મિત્રો ફાઇનલી ઉકળો તો એ બધો તોણી અને આપણે મિત્રો નાચો બોલે દેખો આમાં આમ બધે બધું હેલો મિત્રો, કેમ છો બધા? રેડી? અમારા નવો વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આપણે મિત્રો ફાઇનલી આઈડિયા છે ટ્રેક્ટર લેવા, કેમ કે ટ્રેક્ટર મિત્રો લાવી અને થોડોક પાવડાથી ખાતર ફળો, કેમ કે આપણે થોડોક ઢગો વળ્યો કરાકોને. અને અહીંયા મિત્રો શાકભાજી આપણે કરવી છે ખોડા ઓર્ગોનિક, એટલે એના લીધે મિત્રો, કેમ કે વાદળા મિત્રો ઘણા થાય છે પણ વરસાદ આવતો નથી એટલે મિત્રો પૂરી તકલીફ છે, કેમ કે વરસાદની આપણે સખત મિત્રો જરૂર છે. વરસાદ આવતો નથી, શું કરીએ મિત્રો કહો? હવે આપણે કોશિશ ઘણી કરીએ છીએ કે કુદરત આગળ કંઈ એક માપનો વરસાદ છે હોત મિત્રો તો સારો હોત, કેમ કે દાડમ બધી વાતે મિત્રો અને પાણી ભરપૂર મળી જોત. હવે બધી વાતે મિત્રો તોણ છે, કુદરત હાથ આગળ મિત્રો આપણે લાચાર થઈએ, કેમ કે આપણે કુદરતને કોઈ કહી કે મને એનો તારે મરજી છે, તારે બધું કરશે, તારે આવશે તારે ઘણો આવશે, નહીં આવે તો મિત્રો તે નહીં આવે. અને નકા મિત્રો બગાડમાં વરસાદ ઘણો આવશે, કેમ કે બગાડ થશે તાર બાજરી અમને લેવાનું થશે, અમને મગફળી લેવાનું થશે, તાર મિત્રો વરસાદ થોડા મોટા આવશે, નુકસાન કરે મિત્રો આવશે. હાલ તો કેમ કે હાલ જરૂર છે તારા મિત્રો આવશે નહીં વરસાદ, કેમ કે કુદરત પણ બધાને હરખો કરે છે મિત્રો, પણ ખેડૂતને મિત્રો મરો હોય જ તે. આપણે તો મિત્રો કેમ કે આપણે બધા મિત્રો ખેડૂત છીએ, કે આપણે ઉલાવાળો કે નથી કે ઉલા આમ છે તેમ છે, આપણે મોટા ખેડૂત છીએ. મગફળીની અંદર મિત્રો તમે વાવડો મગફળી મિત્રો લોકો ખાય છે, પણ હવે શું કરો મિત્રો, વાળો 15 કરોટી વળે મગફળી લોકો ખાય છે, પીળી થવા મળી. એક થોડા ઘણો વરસાદ આવ્યો હોય તો મિત્રો નુકસાન ના થતો, જમી પણ મિત્રો ટાઈટ થઈ ગઈ છે મગફળીની જબરજસ્ત. એટલે એક થોડા ઘણો વરસાદ આવ્યો હોત તો સારો હોત. મિત્રો આપણા હાથમાં જો છે, કુદરત આગળ બધા આપણા મિત્રો લાચાર હતા. મિત્રો ફાઇનલી ઉકળો તો એ બધો તોણી અને આપણે મિત્રો નાચો બોલે દેખો આમાં આમ બધે ફોણી કમ્પ્લીટ ટ્રેક્ટર મિત્રો પાવડા કમ્પ્લીટ મૂકી દે છે એ ટુ ઝેડ, કેમ કે હું મિત્રો ગમે તે બનાવો આપણે શાકભાજી બીજી કોક ખમો રે લેબડા શાકભાજી કરવાની મિત્રો દેખો હમો લેવલ કરીને કમ્પ્લીટ રાખ્યો આપણે. હું મિત્રો શાકભાજી ખોડો કરવો અને હું મિત્રો ગમે તે કોક કરજો ગમે તે કોક. અને હવે મિત્રો પાવડો લઈને આપણે આવવાનું મિત્રો કરે, કેમ કે ટ્રેક્ટર એટલો મિત્રો એડી રહ્યો છે કમ્પ્લીટ દેખો મિત્રો. અને
કે જો શાકભાજી હવે કરી કમ્પ્લીટ કરશો. અને મિત્રો અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.